ગુડ મોર્નિંગ એવરીવન. શાસ્ત્રી સ્વામી ધર્મપ્રસાદ દાસજી કોલેજ ઉનામાં આપનું સ્વાગત છે. આજે આપણે FIBA સેમેસ્ટર 2 મેઇન ઇંગ્લિશ પેપર નંબર 3 વિશે અભ્યાસ કરવાના છે. જેમાં જોઈએ તો ડિસ્કસ અબાઉટ ધ એલિઝાબેથન એજ, એલિઝાબેથન યુગ વિશે આપણે ચર્ચા કરવાની છે. The period coinciding with the reign of England's Queen Elizabeth I, 1558 to 1603, considered to be the literary height of the English Renaissance. જે ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથન વનનો શાસનનો સમયગાળો એટલે કે 1558થી 1603નો સમયગાળો છે એને અંગ્રેજી ભાષાનો અથવા તો એના સાહિત્યનો સારામાં સારો સમયગાળો તરીકે ઓળખવામાં આવે છે. ધ પીરિયડ રિવોલ્યુશનાઇઝ મેની એસ્પેક્ટ્સ ઓફ ઇંગ્લિશ લાઈફ, મોસ્ટ સિગ્નિફિકન્ટલી લિટરેચર. આ સમયગાળા દરમિયાન જ આ સાહિત્યનું નોંધપાત્ર ક્રાંતિ થઈ હતી. This new approach to things found its genesis in the Italian Renaissance and was also much influenced by the development of intellectual thought in France. આ અભિગમના કારણે જ જે ઇટાલિયનનું પુનર્જીવન છે એની ઉત્પત્તિ થઈ હતી અને and was also much influenced by the development of intellectual thought in France. અને ફ્રાન્સની જે બૌદ્ધિક વિચારો છે એના વિકાસથી એનો પ્રભાવ થયો હતો. Poets and dramatists drew inspiration from Italian forms and genres such as the love sonnet, the pastoral and the allegorical epic. કવિઓ છે એ નાટ્યકારો એ લોકો છે ઇટાલિયન જે સ્વરૂપ છે એનાથી એને પ્રેરણા મળી હતી. જેમાં અમુક સ્વરૂપોનો સમાવેશ થાય છે, જેમાં લવ સોનેટ, ધ પેસ્ટોરલ એન્ડ ધ એલોજિકલ એપિક. એપિક એટલે કે મહાકાવ્યનો પણ આમાં સમાવેશ થાય છે. Defining works include Edmund Spenser's The Shepherd's Calendar, The Faerie Queene, The Sonnet of Sir Philip Sidney and William Shakespeare, and Sir Walter Raleigh's lyric. જે આ અમુક પ્રકારના નોંધપાત્ર કાર્યો કર્યા છે, જે નોંધપાત્ર લેખો લખ્યા છે, એમાં એડમન્ડ સ્પેન્સરનું ધ શેફર્ડ્સ કેલેન્ડર અને ધ ફેરી ક્વીનનો સમાવેશ થાય છે. ધ સોનેટ ઓફ સર ફિલિપ સિડની એન્ડ વિલિયમ શેક્સપિયર. જે સોનેટ છે એમાં સર ફિલિપ સિડની અને વિલિયમ શેક્સપિયરનો સમાવેશ થાય છે. એન્ડ સર વોલ્ટર રેઇન્સ લિરિક અને સર વોલ્ટર રેઇન છે એના ગીતોનો સમાવેશ થાય છે. ડ્રામા એસ્પેશિયલી ફ્લોરિશ ડ્યુરિંગ ધીસ ટાઈમ. જે નાટકો છે એ મુખ્યત્વે આ સમયગાળા દરમિયાન જ ખૂબ વિકાસ પામ્યું હતું. See the comedies and tragedies of William Shakespeare, Ben Jonson and Christopher Marlowe. અમુક કવિઓ છે જેમાં વિલિયમ શેક્સપિયર, બેન જોન્સન અને ક્રિસ્ટોફર માર્લો છે એની કોમેડી અને કરુણાંત અથવા તો દુઃખદ ઘટનાઓ પણ આમાં જોવા મળે છે. This influence had a marked effect on English literature. આ સાહિત્યએ જે અંગ્રેજી સાહિત્યએ ખૂબ પ્રભાવ પડ્યો હતો. એન્ડ મેની ફ્યુ સ્ટાઇલ્સ ઓફ રાઇટિંગ વેર ઇન્ટ્રોડ્યુસ. જે લખવાની અમુક પ્રકારની શૈલી છે, અમુક પદ્ધતિ છે એ પણ આ સમયગાળા દરમિયાન પ્રચલિત થઈ હતી. This was the period in which the sonnet was popularized after its introduction by Thomas Watt early in the 16th
સેન્ચુરી. જે આ સમયગાળા દરમિયાન જ સોનેટ છે એ ખૂબ પ્રચલિત થયું હતું, ખૂબ લોકપ્રિય થયું હતું. આફ્ટર ઇટ્સ ઇન્ટ્રોડક્શન બાય થોમસ વોટ અર્લી ઇન ધ 16th સેન્ચુરી, જે 16મી સદીની શરૂઆતમાં થોમસ વોટ દ્વારા જે સોનેટ છે એ ખૂબ લોકપ્રિય અથવા તો પ્રચલિત બન્યું હતું. Wyatt had brought to attention the beauty and artfulness of the પેટ્રાચાન સોનેટ. જે પેટ્રાચાન સોનેટ છે એમાં જે વ્યોટ છે એણે ખૂબ સુંદરતાથી અને કુશળતાપૂર્વક ખૂબ એમાં ધ્યાન ધર્યું હતું. શેક્સપિયર મેડ સિગ્નિફિકન્ટ ચેન્જીસ ટુ ધ ઇટાલિયન મોડેલ. શેક્સપિયર છે એણે ઇટાલિયન મોડેલ છે જે નમૂનો છે એમાં ખૂબ જ નોંધપાત્ર પરિવર્તનો કર્યા હતા. એન્ડ ઇન્ટ્રોડ્યુસ હિઝ ઓન સ્ટાઇલ, અને એણે પોતાની એક પ્રકારની શૈલીમાં, પોતાની પદ્ધતિમાં એણે રજૂ કર્યું હતું. નાવ નોન એઝ ધ ઇંગ્લિશ ઓર શેક્સપિયરિયન સોનેટ, અને જે અત્યારે ઇંગ્લિશ સોનેટ અથવા તો શેક્સપિયરિયન તરીકે ઓળખાય છે અથવા તો પ્રચલિત છે. The Elizabethan age is considered the golden age of English literature. જે એલિઝાબેથનનો યુગ છે એને અંગ્રેજી ભાષાનો સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે. ઇંગ્લિશ રાઇટર વેર intrigued and heavily influenced by Italian Renaissance writing. જે અંગ્રેજી લેખકો છે એ આ ઇટાલિયનની પુનર્જીવન થયું હતું એમાં ખૂબ રસ ધરાવતા હતા, એના લેખોમાં ખૂબ રસ ધરાવતા હતા. એન્ડ રેડીલી એડોપ્ટેડ ધીસ મોડલ, અને એ લોકોએ આને ખૂબ સરળતાથી એને સ્વીકારી લીધું હતું. This period also saw the introduction of a new genre in English theatre, the tragic comedy, which became very popular. આ સમયગાળા દરમિયાન જ અંગ્રેજી સાહિત્ય છે એમાં અલગ અલગ પ્રકાર આવ્યા, જેમાં થિયેટર, ટ્રેજિક કોમેડી એટલે કે દુર્ઘટના, જે તે સમયગાળા દરમિયાન ખૂબ જ પ્રચલિત થયા હતા. The era is also considered the era of સોનેટ. આ યુગ છે એ સોનેટના યુગ તરીકે ઓળખવામાં આવે છે. The works of writers such as Shakespeare, Wyatt and Thomas Champion become very popular as a printed literature. જે અમુક કાર્યો માટે, અમુક લેખો માટે અમુક લેખકો છે જેમ કે શેક્સપિયર, વ્યોટ અને થોમસ ચેમ્પિયન છે એ પોતાના સાહિત્યનું લખાણ કર્યું એના માટે ખૂબ પ્રચલિત થયા હતા. એન્ડ વોઝ વાઇડલી ડિસ્ટ્રીબ્યુટેડ ઇન હાઉસહોલ્ડ્સ, અને તેના જે લેખો છે એ બધાના ઘરે ઘરે વ્યાપક રીતે એટલે કે ખૂબ જ વહેંચાયેલા હતા, ખૂબ પ્રસિદ્ધ થયા હતા. ડ્રામા અંડર એલિઝાબેથન્સ રેઇન બીકમ અ યુનિફાઇંગ ઇન્ફ્લુઅન્સ. એલિઝાબેથનના શાસન હેઠળ નાટક છે એનો ખૂબ પ્રભાવ પડ્યો હતો. ડ્રોવિંગ પીપલ ઓફ ડિફરન્ટ સોશિયલ ક્લાસીસ ટુગેધર. જે અલગ અલગ પ્રકારના સામાજિક વર્ગો છે એ એકબીજા સાથે રહેવા દોરાયા. સિન્સ વોચિંગ અ પ્લે બીકમ અ કોમન experience and was not exclusively restricted to the gentry or upper caste. નાટક જોઈ અને પછી એ લોકો સામાન્ય છે એવો અનુભવ થયો. એન્ડ વોઝ નોટ એક્સક્લુસિવલી રિસ્ટ્રિક્ટેડ ટુ ધ જન્ટ્રી ઓર અપર ક્લાસ. એ લોકો છે એને પોતે અમીર અથવા તો ઉચ્ચ વર્ગના છે એવું સંપૂર્ણપણે એ લોકોએ સીમિત ન રાખ્યું. કોમનર્સ એન્ડ રોયાલિટી
could enjoy the same performance in each other company. જે સામાન્ય લોકો છે એ અને પૈસાદાર લોકો છે એ એકબીજાની કંપનીમાં કામ કરી એનું પરફોર્મ કરી અને એ લોકો મજા કરી રહ્યા હતા, એટલે કે સાથે હવે લોકો રહેવા લાગ્યા હતા. અલ્બાઇટ ઇન સેપરેટ સિટિંગ એરેન્જમેન્ટ્સ, તો પણ તેઓ છે એ પોતાની જે બેઠક વ્યવસ્થા છે એ તેમ છતાં પણ તે પોતાની બેઠક વ્યવસ્થા છે એ અલગ અલગ રીતે કરતા હતા. એલિઝાબેથન literature has so deeply stamped its authority on all future literature endeavors and developments. જે એલિઝાબેથનનું સાહિત્ય છે એણે ભવિષ્યમાં શિક્ષિત અથવા તો ભવિષ્યમાં એક સારામાં સારી સત્તા જમાવી હતી, એનો પ્રભાવ પડશે. એન્ડ ડેવલપમેન્ટના વિકાસમાં સારો પ્રભાવ પડશે. ધેટ વી ઓલમોસ્ટ હાફ અ મિલેનિયમ લેટર, એક લગભગ અડધા હજાર વર્ષ પછી પણ સ્ટીલ સ્ટડી ઇટ એન્ડ એડમાયર ઇટ્સ એક્સેપ્શનલ બ્યુટી એન્ડ ગ્રેટનેસ. અડધા હજાર વર્ષ પછી પણ જો આપણે એ સાહિત્ય વાંચશું તો એની એક સુંદરતા અને એની મહાનતા છે એની આપણે પ્રશંસા કરશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.